નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં મુખ્ય સચિવ M.K. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, અગ્ર સચિવ વિક્રાંત પાંડે, IAS ધવલ પટેલ અને રાહત કમિશનર ગૌરવ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયેલો છે અને પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં જ્યાં છેલ્લા 24 કલાકમાં 43 ઇંચ જેટલો વરસાદ પડેલો છે, જેના કારણે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રિકોશનના ભાગરૂપે આપણે ગઈકાલથી જ ત્યાં NDRF અને SDRFની ટીમ્સ ડિપ્લોય કરેલી અને એડિશનલ પણ આપણે રાત્રે જ ટીમ્સ મૂવ કરી અને કલેક્ટર શ્રી વલસાડના હવાલે મૂકેલી છે. એની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશથી જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે એમને પણ તાત્કાલિક વલસાડ જવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંતમાં જે અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જેમણે ત્યાં ભૂતકાળમાં ફરજ બજાવી છે એ લોકોને પણ વલસાડમાં રિપોર્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સમગ્ર NDRF SDRFની ટીમ SEOCના સંકલનમાં રહી અને સુગ્રથિત રીતે આપદાની સામે આપણે વ્યવસ્થિત રીતે આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ એના માટે પ્રયત્નશીલ છે. સમગ્ર ટીમ અહીંયા SEOC ખાતે હાજર રહી અને બચાવની કામગીરીની સમીક્ષા કરી રહી છે.